નમસ્કાર મિત્રો, જય કેદારનાથ। ઘણા બધા મિત્રોનો કોલ આવે છે, કોમેન્ટ આવે છે અને બધા લોકોનો એક ક્લિયર સવાલ છે કે સાહેબ ફેસબુક હોય કે યુટ્યુબ હોય એમની અંદર રીલ્સ કે વિડીયો અપલોડ કરવા માટેનો કોઈ ફિક્સ સમય હોય તો અમને કયો। તો શું ખરેખર યુટ્યુબ કે ફેસબુકની અંદર વિડીયો અપલોડ કરવા માટે કોઈ પરફેક્ટ સમય છે કે નહીં? શું તમે કોઈ એક ફિક્સ સમયે જ વિડીયો અપલોડ કરો તો જ તમારા વિડીયો ઉપર વ્યૂ કે એંગેજમેન્ટ આવે છે કે પછી નહીં? કે પછી આખા દિવસમાં કોઈ પણ સમયે તમે વિડીયો અપલોડ કરી શકો છો? યુટ્યુબનો કે ફેસબુકનો શું કોઈ એવો નિયમ છે કે ખરેખર આ સમયે જ તમારે વિડીયો અપલોડ કરવો? તો આ બધા જ પ્રશ્નોનો જવાબ આ વિડીયોની અંદર હું તમને સ્પષ્ટ રીતે જણાવીશ કે ખરેખર યુટ્યુબ કે ફેસબુક બંને ઉપર આપણે વિડીયો પરફેક્ટ કયા સમયે અપલોડ કરવો। તો જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે તમારા માટે અવનવા વિડીયો એજ્યુકેશનથી ભરપૂર દરરોજને માટે હું બનાવતો રહીશ। તો સૌથી પહેલાં મિત્રો હું તમને જણાવી દઉં કે યુટ્યુબ હોય કે ફેસબુક હોય એની અંદર વિડીયોને અપલોડ કરવા માટે કોઈ પણ પ્રકારનો ફિક્સ સમય હોતો જ નથી, કારણ કે યુટ્યુબ અને ફેસબુક બંને માત્ર ને માત્ર આપણી કન્ટ્રી પૂરતા નથી ચાલતા। જ્યારે તમે બપોરે 12 વાગે વિડીયો અપલોડ કરો છો તો યુએસની અંદર ત્યારે રાત્રિ હોય છે, અને રાત્રિના સમયે તમે વિડીયો અપલોડ કરો છો તો યુએસ કન્ટ્રીની અંદર જુઓ તો ત્યાં દિવસ હોય છે। તો વિડીયોને દિવસ અને રાત્રિને કોઈ લેવા દેવા હોતા નથી, પણ હા એક વસ્તુ છે કે તમારા જે ઓડિયન્સ છે એ ઓડિયન્સને એક વખત તમારે તમારી એંગેજમેન્ટમાં તમારા ફેસબુકના સેટિંગમાં કે યુટ્યુબના સેટિંગમાં જઈ અને ચેક કરી લેવી કે તમારું ઓડિયન્સ વધુ પડતું ક્યારે ફ્રી છે। તમે કોઈ પણ એક રીલ મૂકો છો, એ રીલ જ્યારે કોઈ ઓડિયન્સ પાસે જાય છે અને એ ઓડિયન્સ એ રીલ ઉપર વધુ સમય માટે રોકાય છે કે એ વિડીયો ઉપર વધુ સમય માટે રોકાય છે, તો યુટ્યુબ હોય કે ફેસબુક હોય એ એના એલ્ગોરિધમને મેસેજ કરે છે કે ભાઈ આ રીલ ઉપર ઓડિયન્સ વધુ સમય પૂરતું રોકાણું છે, તો આ રીલને આપણે એલ્ગોરિધમમાં ઉપર ટૂંકમાં હાઈ લેવલ સુધી જવા દઈએ, વાયરલ કરીએ। અને જો કોઈ વ્યક્તિ તમારી રીલ ઉપરથી સીધો નીકળી જાય છે તો એલ્ગોરિધમમાં એ મેસેજ નથી જતો કે તમારી રીલને વાયરલ કરવી। એટલા માટે આપણે આપણો ઓડિયન્સ છે એ વધુ પડતું ક્યારે જોવે છે એ સમય આપણો ફેસબુક કે યુટ્યુબ ઉપર અપલોડ કરવાનો અનુકૂળ ગણે। વધુ પડતા લોકો જ્યારે નવરા બેઠા હોય, સમય હોય અને ત્યારે રીલ્સો જોતા હોય અને એ સમયમાં આપણી રીલ આડી આવશે તો લોકો આપણી રીલ ઉપર થોડા સમય પૂરતા રોકાશે। જેવા એ 20-25 સેકન્ડ પૂરતા આપણી રીલ ઉપર રોકાય એટલે તરત જ એલ્ગોરિધમમાં એનો મેસેજ જાય કે રીલ ઉપર ઓડિયન્સ રોકાય છે, જેથી કરીને આપણી રીલની એંગેજમેન્ટ વધે છે અને રીલ વધુ વાયરલ થાય છે। તો વધુ પડતો અનુકૂળ સમય એવો છે કે બપોરે 12:30 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી અને રાત્રિના સમયે 10 વાગ્યા પછી જો તમે ફેસબુક કે યુટ્યુબની અંદર શોર્ટ વિડીયો હોય કે પછી ફૂલ વિડીયો હોય આ અપલોડ કરશો તો નોર્મલ સમય કરતા આ સમયની અંદર તમને રીચ વધુ જોવા મળશે, એંગેજમેન્ટ વધુ જોવા મળશે અને વ્યૂ પણ જોવા મળશે, કારણ કે એ સમય એવો છે કે એ સમયની અંદર વ્યક્તિ નિરાતે નવરો થઈને બેઠો હોય છે અને તમારી રીલ ઉપર થોડીક વાર ટક્યા રહેશે। જ્યારે કામમાં હોઈએ ત્યારે આપણે ફટાફટ આમ 8-10 રીલ્સો ફેરવી અને પાછું બંધ કરીને મૂકી દઈએ છીએ, પરંતુ 12:30 વાગ્યા પછી વ્યક્તિ થોડોક ફ્રી હોય છે અને એ સમયમાં આપણી રીલ જોશે તો એ આપણી રીલને આખી જોશે, જેનો વોચ ટાઈમ વધશે। એના કારણે એલ્ગોરિધમમાં એવો મેસેજ જાય છે કે ભાઈ આ રીલ ઉપર ઓડિયન્સ રોકાય છે, રીલમાં કંઈક છે તો આ રીલને વાયરલ કરીએ। યુટ્યુબમાં પણ સેમ પોઝિશન છે, ફેસબુકમાં પણ સેમ પોઝિશન છે। રાત્રિના 10:30 વાગ્યા પછી 10 કે 10:30 વાગ્યા પછી લોકો વધુ પડતા ફ્રી હોય છે અને વધુ પડતા રીલ્સો આખી જોવે છે, તો એ સમયની અંદર આપણે આપણો વિડીયો યુટ્યુબ કે ફેસબુક ઉપર અપલોડ કરીશું તો આપણી રીલ ઉપર કે વિડીયો ઉપર જે એંગેજમેન્ટ છે એ વધારે આવશે, વ્યૂ વધારે આવશે, કારણ કે લોકો વધુ પડતા ત્યારે ફ્રી હોય અને એ સમયમાં આપણી રીલને ફટાક દઈને નીકળી નહીં જાય અને આપણી રીલને એ જોવાનો પ્રયાસ કરશે, જેથી કરીને એલ્ગોરિધમમાં મેસેજ જાય છે કે ઓડિયન્સ અહીંયા ટકે છે અને એલ્ગોરિધમ છે એ આપણા વિડીયોને વાયરલ કરે છે। બસ આ જ એક કારણ છે કે આપણે રીલ અપલોડ કયા સમયે કરવી। બાકી યુટ્યુબ કે ફેસબુકના એવા કોઈ નીતિ નિયમો નથી કે તમારે આ સમય ઉપર જ તમારો વિડીયો કે રીલ અપલોડ કરવી। આખા દિવસમાં ગમે ત્યારે કે આખી રાત્રિમાં ગમે ત્યારે
તમે વિડીયો અપલોડ કરી શકો છો, રીલ અપલોડ કરી શકો છો, પછી ફેસબુક હોય કે યુટ્યુબ હોય. પણ એક તમારા ઓડિયન્સને ટાર્ગેટ રાખી, ઓડિયન્સ તમારું ક્યારે ફ્રી છે એ ટાર્ગેટ રાખીને જે તમે અપલોડ કરશો તો તમને એન્ગેજમેન્ટ અને વ્યુઅર વધારે પડતા જોવા મળશે અને તમારી રીલ વાયરલ થવાના ચાન્સીસ પણ વધી જાય છે. તો મિત્રો, તમે પણ જો તમારી પાસે આવો કોઈ સમય એક ફિક્સ હોય કે ભાઈ આપણે બપોરે જ અપલોડ કરવાના છે કે રાત્રે 10 વાગ્યા પછી, તો એક ચોક્કસ સમય રાખજો જેથી કરીને તમારું ઓડિયન્સ પણ તમારી રીલને જોવા માટે એ સમયે હાજર રહે. બાકી ફેસબુક, યુટ્યુબના આવા કોઈ નિયમો નથી. ચાલો હવે આપણે ફરી કોઈ નવા વિડીયોની અંદર નવા એજ્યુકેશન સાથે મળશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો.